તમામ મિત્રોને જય ભારત ને જય ગુજરાત। સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર। આજે આપણે છે અહીંયા જે કંઈ પ્રશ્નો છે જીકેના બરાબર એ જોવાના છે, પણ આ પ્રશ્નોના જવાબ છે તમારે કોમેન્ટની અંદર છે જણાવવાના છે બરાબર। હવે હું તમને પ્રશ્ન આપું છું બરાબર, રામાયણના રચયિતા કોણ છે? આ પ્રશ્ન છે સાવ સહેલો છે બરાબર, કોમેન્ટની અંદર છે જવાબ જણાવી દેજો। ઓકે, ત્યાર પછી જોઈએ તો ભારતના કયા રાજ્યમાં કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે? બરાબર, વિકલ્પ છે ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તમિલનાડુ બરાબર। આગળનો વિકલ્પ જોઈએ। હવે છે તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? અહીંયા જોઈએ તો ગંગા છે, યમુના છે, નર્મદા છે અને ગોદાવરી છે। ત્યાર પછી જોઈએ કુંભ મેળો કેટલા વર્ષે યોજાય છે? બરાબર, 4, 12, 6 કે 10 બરાબર। આગળ જોઈએ અજંતા અને ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? અજંતા ઇલોરાની ગુફાઓ છે ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે બિહાર બરાબર। ચારમાંથી ને જે આવે કોમેન્ટ કરશો। ઓકે, અહીંયા જોઈએ તો ભારતના કયા રાજ્યમાં ગરબા નૃત્ય લોકપ્રિય છે? અહીંયા જોઈએ તો રાજસ્થાન છે, ગુજરાત છે, ત્યાર પછી પંજાબ છે અને બિહાર છે બરાબર। ત્યાર પછી જોઈએ કથકલી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? બરાબર, કેરળ છે, ત્યાર પછી આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે અને બિહાર છે। ઓકે, આ 7 પ્રશ્નો હતા આપણા બરાબર। આ જે કંઈ પ્રશ્નો છે એના કોમેન્ટ છે એની અંદર છે જવાબ જણાવવાના છે। ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં।